સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરું રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે અને આટલા માટે જ પોતાના ઘરે બકરા, ઘેટા અને પાડાને પાલન પોષણ કરી બકરા ઈદના દિવસે કુરબાની આપી બકરા ઈદ પર્વની ઉજવણી રૂપે અલ્લાહની રાહમાં કુરબાની કરતા હોય છે। બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે। બકરા ઈદના દિવસે આખરે પશુઓની કુરબાની કેમ અપાય છે? તો હજારો વર્ષ પહેલા મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખ્વાબ એટલે કે સ્વપ્નમાં અલ્લાહ તરફથી હુકમ થયો હતો કે તારી મનપસંદ વસ્તુને મારી રાહમાં કુરબાન કરો। સ્વપ્નમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે મળેલ હુકમ મુજબ પ્રથમ દિવસે 100 ઊંટની કુરબાની આપી હતી। સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામના સ્વપ્નમાં હુકમ થયો કે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાની આપ। સતત બીજા દિવસે પણ 200 ઊંટની કુરબાની આપી હતી। સતત ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં અલ્લાહ તરફથી હુકમ ફરવામાં આવ્યું હતું કે તારી પ્યારી એટલે કે તારા પુત્રની કુરબાની આપ। નબીએ સ્વપ્ન મુજબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થયા અને રસ્તામાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામને શૈતાન મળ્યો। શૈતાને ઇબ્રાહીમ અલૈહિસ્સલામને કહ્યું, સપનામાં આવેલી વાતમાં તું પોતાના વહાલ સોયા દીકરાની કુરબાની આપે છે? પોતાના દીકરાની કુરબાની આપતા તને ગભરાટ નથી થતી અને હિંમત નથી ચાલતી? પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાની આંખોની ઉપર પટ્ટી બાંધી દીધી હતી અને પોતાના વહાલ સોયા દીકરાની ગરદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે છરી પણ બુઠ્ઠી થઈ ગઈ હતી। તે વખતે અલ્લાહ તાલાની રહેમત બરસી અને દીકરાની કુરબાનીની જગ્યાએ એક ઉપરથી એક દુંબો એટલે કે ઘેટું આવે છે, એને તેમના દીકરાની જગ્યાએ ઘેટાની કુરબાની આપી અને પોતાના દીકરાની કુરબાની આપનારની આંખોની પટ્ટી ખોલીને જુએ છે તો તેમનો વહાલ સોયો દીકરો જીવતો હોય છે અને ઘેટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારવામાં આવી। અને ત્યારથી જ બકરા ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ ઘેટા, બકરા, પાડા સહિતના પશુઓની કુરબાની કરતા જ આવ્યા છે અને અલ્લાહની ઇબાદત કરતા હોવાનું પણ માનવામાં આવે છે અને એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા, ઘેટા, પાડાઓ ખરીદવામાં આવે છે। દરેક વિસ્તારમાં પશુઓના બજારો ભરાતા જ હોય છે। ભરૂચમાં વસતા મુસ્લિમો માટે પણ વર્ષોથી મોહમ્મદપુરા નજીક પશુઓનું બજાર ભરાય છે। આ બજારમાં 10,000 થી 1 લાખ રૂપિયા સુધીના પશુઓનું વેચાણ કરવામાં આવે છે। ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને 2 વર્ષ, 2.5 વર્ષ સુધી પોતાના ઘરમાં પોતાના પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને પછી પરિવાર ભોજન ખાય તે જ ભોજન બકરા અને ઘેટાને પણ આપવામાં આવે છે। પોતાના પરિવારના સભ્યોની જેમ ઉછેર કરીને અલ્લાહની રાહમાં પોતાના પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા, બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપવામાં આવે છે અને અલ્લાહની ઇબાદત કરતા હોય છે। ભરૂચના એક પરિવારમાં મોંઘા દોઢ બકરા અને ઘેટાઓની મીઠાઈ, કેરી, ડ્રાયફ્રૂટ, ખજૂર સહિતની ખાવા પીવાની સામગ્રીઓ ખવડાવવામાં આવે છે અને પરિવારના સભ્યોની જેમ ઘરમાં પણ રાખવામાં આવે છે। આજ પોતાના પરિવારના સભ્યોની જેમ લાગણી બંધાઈ હોય તેવા બકરાની બકરા ઈદના દિવસે કુરબાની આપવામાં આવે છે। તે જ દિવસે પોતાના પરિવારના સભ્યોની કુરબાનીના સમય પર પરિવાર પર રુદન કરતું હોય છે। ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોનો મહત્વનો તહેવાર બકરા ઈદ મનાવવામાં આવે છે અને આ બકરા ઈદના દિવસે સૌ મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં નમાઝ અદા કરતા હોય છે અને ત્યારબાદ બકરા ઈદમાં પોતાની સૌથી પ્યારી વસ્તુની કુરબાની કરતા હોય છે અને એટલા માટે જ ભરૂચ જિલ્લામાં મોહમ્મદપુરા ખાતે બકરા બજાર ભરાતું હોય છે, જ્યાં ₹10,000 થી 1 લાખ સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે। યાસીન ચૌહાણ નામ છે, મનુબર ચોકડી રહેવાસી। દર વર્ષે મેં હૈદરાબાદી બ્રીડર લાવું છું વેચવા સારું સેલિંગ માટે ને ઇન્શાલ્લાહ મુસ્લિમ બિરાદરોને રિક્વેસ્ટ છે કે એ મારા બકરાની સેલિંગ 51,000 રાખી છે મેં ને એની અંદર એવું છે કે એને નવા બી જેવો પાલવેલો છે, કાજુ બદામ બી ખવારેલા છે અને બહુ સારી રીતે પાલવેલો છે ને ઇન્શાલ્લાહ ઈદના મોકા પર બહુ સારી ક્વોલિટી લાવેલો છે। દર વર્ષે મારું ફાર્મ બી છે સરગોટ ફાર્મ ને આ વર્ષે એક જ મેં બ્રીડ લાવેલો છે વેચવા સારું। ઇન્શાલ્લાહ મારે બિરાદરોને મુસ્લિમ બિરાદરોને એટલી રિક્વેસ્ટ છે કે આવે ને જોવે ને સારું સેલિંગ કરે ને એડવાન્સમાં ઈદ મુબારક। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।